સુરત શહેરમાં અનેક પ્રેરણાદાયક વ્યક્તિઓ છે જે પોતાના સંઘર્ષ અને હિંમતથી સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે. કતારગામ ડભોલી વિસ્તારમાં રહેતા વજ્રલતા મિયાણી પણ આવા જ એક પ્રેરણાદાયક વ્યક્તિ છે. દિવ્યાંગ હોવા છતાં તેઓ આત્મનિર્ભર બનીને પોતાના જીવનને નવી દિશા આપી રહ્યા છે. પોતાના પરિશ્રમ અને આત્મવિશ્વાસના બળે તેઓ ઘરેથી જ ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરી કમાણી કરે છે અને અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. વજ્રલતાબેનને માત્ર 6 મહિનાની ઉંમરે જ પોલિયો થયો હતો, જેના કારણે તેઓ ચાલી શકતા નથી કે ઊભા પણ રહી શકતા નથી. છતાં તેમણે ક્યારેય પોતાની દિવ્યાંગતાને નબળાઈ માન્યા વગર તેને પડકાર રીતે સ્વીકાર્યો છે. નાના બાળક જેમ આગળ વધે છે તેવી રીતે ચાલતા હોવા છતાં તેઓ જીવનમાં આગળ વધવાની ઈચ્છા સાથે સતત કાર્યરત રહ્યા છે. તેમને બાળપણથી જ કંઈક કરવાનું અને પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા હતી. મારું નામ મિયાણી વજ્રલતા છે. હું ઘરેથી જ ઇમિટેશન બધું સેલિંગ કરું છું. પોલિયો મને હું 6 મહિનાની એજ હતી ત્યારથી જ મને પોલિયો થઈ ગયો છે. હું ચાલી નથી શકતી, મારાથી ઊભા પણ નથી થવાતું. નાના છોકરા જે રીતે ચાલે એ રીતે હું ચાલું છું. ને મેં પહેલેથી વર્ક કરેલું છે એટલે મને ફ્રી બેસવું ગમ્યું નથી. ને મારે નાનીથી જ ઈચ્છા હતી કે હું કંઈક કરું, લોકોમાં મારી ઓળખાણ બનાવું. અને એ સિવાય કે મારા પેરેન્ટ્સનો મને બધી જ રીતે ફૂલ સપોર્ટ હતો. એ લોકો તું દિવ્યાંગ છે, તારાથી નહીં થાય એમ કરીને મને બેસાડેલી નથી. તારાથી થશે, તું કરી શકશે એમ કરીને મારી પાસે બધું જ કરાવેલું છે. એટલે આજે કોઈ બી વર્ક હોય, કઈ પણ વસ્તુ ગમે ત્યાં જવાનું હોય, કોઈ પણ કામ હોય તો હું અટકાતી નથી. મને એમ નથી થતું કે આ મારાથી નહીં થાય, કે હું શું કરું, કેમ કરું, એ વિચાર જ નથી આવતો. એના બદલાનો એ જ વિચાર આવે છે કે હું કરી શકીશ અને મારાથી થઈ જશે. હા, ગાડી હું જાતે પણ ચલાવું છું અને મારા હસબન્ડ પણ એમાં મને સપોર્ટ કરે છે. અમે બંને જ ખરીદીમાં અને સામાન લેવા માટે મોસ્ટલી અમે બંને જ જઈએ છીએ. તેઓ લગ્ન પહેલાંથી જ કંઈક ને કંઈક કામ કરતા આવ્યા છે અને તેમનું માનીએ તો તેમના માતા પિતાએ ક્યારેય પણ તેમને એ ફીલ નથી થવા દીધું કે તેઓ એક દિવ્યાંગ છે અને કંઈ કરી નહીં શકે. તેને બદલે તેઓ હંમેશા તેમને પ્રોત્સાહન આપતા રહ્યા છે, જેને લઈને લગ્ન પછી પણ તેઓ તેમના સાસરે આવીને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય ઘરે બેસીને જ કરી રહ્યા છે. તેઓ નેકલેસ, ચેઇન, બુટ્ટી, બ્રેસલેટ, ચોકર, હાથના કડા, મંગળસૂત્ર, ક્લચર તેમજ રબર બેન્ડ જેવી વિવિધ વસ્તુઓનું આકર્ષક કલેક્શન ધરાવે છે. ગ્રાહકો તેમના ઘરે આવીને શાંતિથી બેસે છે અને વિવિધ ચીજ વસ્તુઓની પસંદગી કરીને હજારો રૂપિયાની ખરીદી પણ કરીને જાય છે. ઘણા ગ્રાહકો તો તેમના કલેક્શનથી એટલા પ્રભાવિત થઈ જાય છે કે તેઓ અન્ય લોકોને રેફરન્સ પણ આપે છે. ખાસ બાબત તો એ છે કે વજ્રલતાબેન ઇમિટેશન જ્વેલરીના લાવવા કે મૂકવા માટે પણ કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી. હાલાકી તેમના પતિનો તેમને પૂરતો સહારો છે. એટલું જ નહીં, તેઓ જાતે જ સ્કૂટર ડ્રાઈવ પણ કરે છે અને દરેક ચીજ વસ્તુઓ લાવે છે, જેથી વજ્રલતાબેનની સંઘર્ષની સફર સાબિત કરે છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને પરિવારના સહયોગથી કોઈ પણ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે. આજે તેઓ માત્ર પોતાના પગે ઊભા જ નથી, પરંતુ સમાજમાં અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બની રહ્યા છે. લોકોનો રિસ્પોન્સ તો ખૂબ જ સારો છે. લોકો આવે છે, શાંતિથી બેસે છે અને આરામથી જોઈ અને એમની પસંદ કરી અને વસ્તુ લઈને જાય છે. અને સેટિસ્ફાઈડ પણ એટલા છે કે એ લોકો બીજા 5 વ્યક્તિને અહીં મોકલે છે, કસ્ટમરને મોકલે છે કે મારું કલેક્શન જ એવું છે કે એની પોલિશિંગ છે, એમની ક્વોલિટી છે, ફિનિશિંગ છે, બધી જ જ્વેલરીમાં સારી ફિનિશિંગ અને સારી પોલિશ વાળું હું જાતે જ અને ડિઝાઇન બધી સિલેક્ટ કરીને લાવું છું. તમે ખુદને સપોર્ટ કરો, તમે પોતે તમારા ફ્રેન્ડ બનો અને પોતાને સપોર્ટ કરી અને તમારી લાઈફને એન્જોય કરો. દિવ્યાંગતા છે તે કોઈ કમજોરી નથી, એક ભગવાનની ગિફ્ટ છે. એને તમે ભગવાનની ગિફ્ટ સમજી અને એન્જોય કરશો તો તમે તમારી લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થાવ. મારું નામ દિયા મિયાણી છે. અમે કતારગામથી જ આવ્યા છીએ. અમે રીલ્સ જોઈને આવ્યા છીએ અને તે દિવ્યાંગ છે અને એમનું કલેક્શન બહુ સારું છે. અહીંયા આવીને અમને ખબર પડી કે દિવ્યાંગ છે, પણ છે એનું કલેક્શન છે બહુ જ સારું છે. વેરાયટી બહુ જ સારી છે અને કલેક્શન બહુ જ યુનિક છે.